મારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, માડાગાસ્કરમાં નુસીબે ખાતે જે કરુણ ઘટના બની એનું વધુમાં લે કોતિદિયન જે લખે છે એ તમારી સામે હું એનો તર્જુમો કરી અને ટૂંકસાર આપું છું. તે છાપાના પાજ 10 નંબરના પાના ઉપર અંદરમાં જણાવે છે કે ગયા શુક્રવારના એક 8 વર્ષનો બાળક ગુમ થઈ ગયો અને ગઈકાલ ગુરુવારના તેની લાશ દરિયા કિનારે પ્લાજ ઉપર મળી અને મુસલમાન હોવાથી તરત જ તેની દફન ક્રિયા થઈ ગઈ. ઓટોપ્સી યાને શબ પરીક્ષણ કરવામાં આવ્યું નહીં. કહેવાય છે કે તેનું અંગ છેદન થયેલું કાપકૂટવાળું મ્યુટિલે હતું અને તેની જીભ અને શરમની જગ્યાથી ખાલી હતું. આશરે 8 મહિનાથી આ બે યુરોપિયન, એક ફ્રેન્ચ અને બીજો ઇટાલી દેશનો, અહીં નુસીબેમાં જીવતા હતા. કોઈ ખાસ તેમને ઓળખતું નહીં. સવારના 6 વાગ્યે તેમને હોટલની અંદરમાં જગાડવામાં આવ્યા, બહાર ખેંચીને મારી નાખવામાં આવ્યા અને સામે પ્લાજ ઉપર દરિયા કિનારે સળગતી આગની અંદર ફેંકવામાં આવ્યા. ત્રીજો એક મલાગાસી નાગરિક માડાગાસ્કરનો હતો, તેનો પણ એવો જ અંત આવ્યો, એમ લે કોતિદિયન લખે છે. આ બે વજાહ એત્રાંજે વિદેશીઓ ઉપર શંકા હતી કે અંગ ટ્રાફિક દોરગાન કરે છે, જેનો કોઈ પુરાવો નથી. 60 મિલિટેર પોલીસના માણસો, જંદાર્મેરીના માણસો, એટલે મિલિટેર પોલીસીએ એ જંદાર્મ 60 દિયેગો સ્યુઆરેઝથી બુધવાર જાય તે મોડી રાતના આવ્યા ત્યાંની ફોજની મદદ માટે, કારણ કે 3,000 થી 4,000 માણસો, 3,000 માણસોનો હુમલો હતો, જેમાં ઔરતો અને બચ્ચાઓ પણ સામેલ હતા, જેને કોઈ રોકી શકતું નહીં. તેનાથી 3 મિનિસ્ટર પ્રધાનો પણ ત્યાં પધાર્યા હતા, જેમાંથી 2 તો ત્યાંના નુસીબેના વતની હતા. પણ વસ્તી ક્રોધે ભરાઈ હતી. હુલ્લડખોરોને રોકવું મુશ્કેલ હતું અને ગુરુવારના વહેલી સવારે આ દુઃખદાયક બીના સામે આવી. પારિસની ફ્રેન્ચ સરકાર તેમના નાગરિકોને ભલામણ કરે છે કે જ્યાં હોય હોટલમાં અથવા પોતાના ઘરે બહાર નીકળે નહીં, બહુ જ સાવચેતી પકડે. આશરે 700 ફ્રેન્ચ નાગરિકો આ નાના ટાપુ નુસીબેમાં વસે છે અને ફ્રેન્ચ સ્કૂલ કામ ચલાવ ટેમ્પોરેરમાં બંધ રહી હતી. બુધવારના બપોર બાદ 10 ઘર, લગભગ 8 ઘર જંદાર્મેરીના એટલે જંદારમાં લોકોના સળગાવી દેવામાં આવ્યા, કેમ કે હુલ્લડખોરોને શંકા હતી કે તે યુરોપિયન ત્યાં પનાહ લીધી છે જંદાર્મેરીની અંદર. ગોળીમારની અંદર કે જે જંદાર્મા તરફથી થઈ હતી, તેમાં એક માણસ બાલ પેર્દુ એટલે છૂટા છવાઈ ગોળીના લીધે માર્યો ગયો અને બીજો તેના જખમોના લઈને બાદમાં તેને મોત નીપજ્યું, એમ વધુમાં આ વર્તમાન પત્ર જણાવે છે. સાથે 2 છબીઓ આપે છે, જેમાં આ બે વિદેશીઓના ફોટા સામે દેખાઈ રહ્યા છે. હવે જે ખતનાની બીના તમારી સામે પેશ થઈ કે જે અહીંયા રેયુનિયન ખાતે સેમ્પિયરમાં બની હતી, એની અંદર લે કોતિદિયન આ બારામાં લખે છે કે આમાં કોઈ શંકા નથી કે આ કેસ, આ ખતનાનો કેસ જે સેમ્પિયરની કોર્ટમાં ચાલશે, તેના ઉપર બધાની નજર રહેશે. ફ્રાન્સની સરકાર પૂરું ધ્યાન તે તરફ દોરશે, કારણ કે આ વિષય બહુ જ નાજુક અને લાગણીશીલ છે. આ પ્રથા ફ્રેન્ચ સરકાર દરગુજર કરે છે, ભલે તે ઇન્સાનને કેમ નુકસાન ન પહોંચાડતું હોય, ખાસ કરીને બચ્ચાઓને. બેડોળપણું, ગફલત, બેદરકારી, ઉપેક્ષા એટલે માલાદ્રેસ, ઇમ્પ્રુડન્સ, ઇનઅટેન્શન, નેગ્લિજન્સ, આ ઉપરાંત એવી વસ્તુનો ઉપયોગ
કે જે ધારવાળી હોવા છતાં તબીબી રીતે કાપકૂટ વાસ્તે નથી. યુટિલિઝેશન d'un objet tranchant non chirurgical, કે જે ઉકાળીને જંતુ રહિત કરેલી નથી, એટલે કે સ્ટેરિલિટી નોન ગારંટી, કે જે તબીબી આ માણસ કે જે તબીબી બાબતમાં જાણકાર નથી વગેરે એવા આરોપની અંદર તે ફૂંદીને કોર્ટ સામે ઊભો કરવામાં આવશે. ફ્રાન્સ સરકાર તે રીતને સહન કરે છે, એટલે ખતનાની રીત જે ધાર્મિક વિધિ છે પણ તે કાયદેસર રીતે થવી જોઈએ એમ તેની ભલામણ છે, સારી શરતોની સાથે. હવે ઇટાલીના કિનારા કાંઠા ઉપર જે લામ્પેદુઝાની કરુણ ઘટના બની કે જે દિલને કંપાવનારી છે, ત્યાંની લામ્પેદુઝાની નગર માતા એ બહુ જ અફસોસપૂર્વક કહ્યું હતું કે ખરેખર આ દિલ કંપાવનાર છે, આ ધ્રુજાટો છે. અહીંયા ન જીવતાઓ માટે જગ્યા છે ન મુર્દાઓ માટે. ઇટાલીનું પાટનગર રોમ આજે રાષ્ટ્રીય શોક દિન મનાવ્યો છે અને દરેક સ્કૂલમાં અને દરેક ફૂટબોલની મેચ રમત અગાઉ 1 મિનિટ મૌન રહેવાનું એટલે ઓબ્સર્વે le silence કહ્યું છે. લામ્પેદુઝાની મેયર કે જે એક સ્ત્રી છે, તેણે ઇટાલીના વડાપ્રધાનને કડવા શબ્દોમાં ટેલિગ્રામ મોકલ્યો છે કે અહીં આવીને તેમની સાથે લાશોની ગણતરી કરે અને યુરોપને ગુનેગાર સમજી છે કે તેમના ટાપુની બાજુમાં થયેલ નિર્દોષ લોકોનું હત્યાકાંડ માસાકરથી તેમની નજર ફેરવી દીધી છે. આ મુસીબત ફક્ત ઇટાલી માટે નથી, બલકે આખા યુરોપની મુસીબત છે એમ જોઈન્ટ વડાપ્રધાન વિસ પ્રીમિયર મિનિસ્ટર કહ્યું હતું. લે કોતિડિયન જણાવે છે કે આવી રીતે 17,000 માણસો 17,000 સ્થળાંતરો મિગ્રન્ટ આવી રીતે 20 વર્ષની અંદર પાણીમાં ડૂબીને માર્યા ગયા છે. અને ઇટાલીમાં આ સાલ 25,000 સ્થળાંતરો મિગ્રન્ટ દાખલ થયા છે, જે ગઈ સાલ કરતાં 3 ગણા વધુ પ્રમાણમાં છે. બસ હવે એક આખરી સમાચાર આપી અને હું તમારાથી વિદાય લઈશ. ફ્રાન્સમાં ગઈકાલ 200 મિનિસ્ટર એટલે 200 મિનિસ્ટર 200 પ્રધાનો અને એક્સ મિનિસ્ટર એટલે માજી પ્રધાનોની સામે 55મો દિન મનાવ્યો હતો કે દેશનું નવું કોન્સ્ટિટ્યુશન રાજબંધારણ કે જે તેમને 5મી રિપબ્લિક 5મી લોકસત્તાત્મક રાજ્યનું સ્વરૂપ આપે છે. તેનો જન્મ 4 ઓક્ટોબર 1958 થયો હતો, જેને 28 સપ્ટેમ્બર 1958 28 સપ્ટેમ્બર 1958 ચૂંટવામાં આવ્યો હતો, લોકમતથી રેફેરાન્ડમ કરીને. એવું લે કોતિડિયન પાજ 52 ઉપર 52 નંબરના પેજ ઉપર ટાંકે છે. જોર્નાલ de Lille ટાંકે છે જીર પાજ 3 નંબરના પાના ઉપર ડાબા ભાગ ઉપર કે 4 ઓક્ટોબર 1945 4 ઓક્ટોબર 1945 ના સેક્યુરિટી સોશિયલ ફ્રાન્સમાં જન્મ પામી છે અને 4 ઓક્ટોબર 1957 એટલે 4 ઓક્ટોબર 1957 પહેલી વખત રશિયાએ હવામાં સ્પુતનિક 1 નામની બનાવટી ઉપગ્રહ સેટેલાઇટ આર્ટિફિશિયલ મોકલી હતી. અને ગઈકાલ 3 ઓક્ટોબર 1932 3 ઓક્ટોબર 1932 ઇરાકનો આઝાદી દિન હતો. તેના પહેલાં ઇરાક અંગ્રેજ સરકારના કબજામાં હતો. અને 3 ઓક્ટોબર 1990 3 ઓક્ટોબર 1990 જર્મન દેશ કે જે 2 ભાગમાં વહેંચાયેલો હતો અને 2 ભાઈ દુશ્મન તરીકે જીવતા હતા, તેમને જોડીને એક કરવામાં આવ્યા, યાને કે રેયુનિફિકેશન de l'Allemagne.
બસ ફરી આપણે બીજા વિવિધ પ્રેસમાં મળીએ. ત્યાં સુધી ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.